અંકલેશ્વરના જૂના દિવસથી ભાથીજી મંદિરમાં ચોરી થઈ હતી। સેવા ભવનમાંથી 80,000ના પિત્તળના વાસણોની ચોરી કરીને ચોરો ફરાર થઈ ગયા હતા। તસ્કરોએ ભવન પાછળ ખુલ્લી જગ્યામાં વાસણ લઈ તેને તોડફોડ કરીને લઈ ગયા હતા। એ ડિવિઝન પોલીસે આ શકમંદ ઈસમની અટકાયત કરી હતી। અંકલેશ્વર તાલુકાના જીનાદીવા ગામ સ્થિત ભાથીજી મંદિરના સેવા ભવનમાં ચોરીનો બનાવ બનવા પામ્યો છે। અજાણ્યા તસ્કરોએ ₹80,000ની કિંમતના પિત્તળના વાસણો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। ઘટના ભાથીજી મંદિરના પરિસરમાં આવેલા સેવા ભવનમાં બની હતી। તસ્કરોએ સેવા ભવનમાં રાખવામાં આવેલા આશરે ₹80,000ના પિત્તળના વાસણોની ચોરી કરી હતી। મંદિરના ટ્રસ્ટના વહીવટદાર મનુભાઈ સિરવીએ આ અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ દ્વારા મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ અને અન્ય તકનીકીની તપાસ પણ ચાલુ છે। મારું નામ મનુભાઈ સોમાભાઈ સિરવી। ઘટના અમારા હોલમાં પહેલે દિવસે એક તપેલું ને એક ઢાંકણની પીપ ચોરાયેલી છે હોલમાંથી 3 વખત ચોરી થઈ। પછી બીજી 21 તારીખે ચોરી થઈ, એમાં એક તપેલું ને 5 પિત્તળની થાળી લઈ ગયા। પછી ત્રીજી થઈ 31 તારીખે, તેમાં 4 તપેલા ગયા અમારા, હા પિત્તળના તપેલા ને 2 પીપ પિત્તળની। હા, પોલીસને જાણ કરી, પછી અરજી બી આપેલી અમે, 3 અરજી લખાવેલી છે અમે 3 વખતની। અમારા ભાથીજી મંદિર હોલમાં 3 વખત ચોરી થઈ ગઈ 15 દિવસમાં। એમાં એક પહેલી ચોરી થઈ 15 તારીખે, એમાં એક તપેલું અને ધાતુની પીપ ગઈ। પછી જે 22 તારીખે જે ચોરી થઈ એમાં એક તપેલું અને 5 થાળી ગઈ। પછી 31 તારીખની રાતને બનાવેલી, એટલે પહેલી તારીખ માનો થઈ, એમાં 4 તપેલા ગયા। ને એ જે ચોર આવેલા છે દરવાજા ખોલી ને પાછળ ખેતર વિસ્તાર છે ત્યાં પાછળ થઈને લઈ ગઈ ને આગળ જે એક એ છે વાડી રમણમૂળજી કે એની વાડી, ત્યાં ગઈને બધા તપેલા વારાફરતી કટિંગ કરીને અહીંથી લઈ ગયા છે। ત્યાં આજની તારીખ હાલ મોજૂદ જે કટિંગનો ભૂકો પડેલો છે તે ત્યાં મોજૂદ હતો, તમે ત્યાં આગળ જોયો। પછી ત્યારબાદ અમે આ બધી 2 ફરિયાદી આપેલી છે। મતલબ કે હવે અમારી માંગ એ છે કે આ પોલીસ જે ડિપાર્ટમેન્ટ જે છે સાહેબ, એ લોકો એમને પકડી ને અમે મોજૂદ કરે કે આ કેવી કારણથી બનેલું છે એ અમારે જાણવું છે કે કેવી રીતે ચોરી થઈ, કે અહીં પાછલા રસ્તે જઈને કેમેરામાં કોઈ જો આવ્યા નહીં, એટલે હવે પોલીસ તપાસ કરીને અમને જાણ કરીને આ જે એક એ થયું છે એ પકડીને અમને બતાવે। એ અમારી માંગ છે કે આ છે આટલી વસ્તુ બધી ચોરાઈ ગઈ એ ધ્યાન આપીને સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ જાણ કરે।